અમરેલીના ઐતિહાસિક સમર્થ વ્યાયામ મંદિરમાં વિવિધ રમતો અને જીમની ફીમાં વધારો કરાતા સ્થાનિકો તથા કસરતબાજોમાં રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ છે કે ફી વધાર્યા છતાં રનિંગ ટ્રેક, કસરતના સાધનો, પીવાનું પાણી અને ટોયલેટ સહિતની સુવિધાઓની પરિસ્થિતિ બિસ્માર છે. વધુમાં ફીની રકમ ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવાને બદલે કર્મચારીના વ્યક્તિગત યુપીઆઈ ક્યુઆર કોડ મારફતે ઉઘરાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથે ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી છે. હવે સમગ્ર મામલે તંત્રની તપાસ અને કાર્યવાહી પર સૌની નજર છે. મારું નામ કિરણભાઈ દાંડા. હું છેલ્લા 50 વર્ષથી અખાડે આવું છું. ત્યારે 25 પૈસા માસિક ફી હતી ત્યારથી, અને અખાડાનો એક હિત જ છું, વિદ્યાર્થી છું. હવે હાલમાં ફી વધારો મેનેજમેન્ટ અમલમાં લાવ્યા છે. શરૂઆતમાં અમે વિરોધ કર્યો, પણ એ લોકો કઈ માન્યા નહીં, એટલે પછી અમે પણ મન મનાવ્યું, ચાલો સંસ્થા વ્યવસ્થિત ચાલતી હોય તો આપણે ફી વધારો પણ આપ્યા. એની સામે જે સગવડતા મળવી જોઈએ એ મળતી નથી. આજે ઘણા પ્રશ્નો છે સમર્થ વ્યાયામ મંદિરના. 4 લેટ્રિન પાછળ છે તો એક જ ચાલુ છે અને બાકીના તાળા મારેલા છે. પછી આ પાણીની ઓરડીની અંદર વોટર કુલર ચાલુ છે, ફિલ્ટર બંધ છે. એ ફિલ્ટર નિયમિત સાફ થવું જોઈએ અને એ ચાલુ કરવું પડે. આવા રનિંગ ટ્રેક છે તો તમે જોઈ શકો છો કે એમાં પથ્થર બહાર ઉપસી આવ્યા છે, એટલે રનિંગ કરનાર વિદ્યાર્થીઓને ઠેસ આવે છે. પછી વોકિંગ ટ્રેક છે તો એના બ્લોક નીચે બેસી ગયા છે, તો વોકિંગ કરવા વાળાને પણ એમાં ઠેસ આવે છે ને એવું બધું થાય છે. એટલે આવા પ્રશ્નો વ્યાયામ મંદિરના છે. એટલે આ વ્યાયામ મંદિરની અંદર એક આ ટ્રસ્ટના મેનેજમેન્ટમાં વિદ્યાર્થીની એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકેની સીટ છે, તો એ ભરવામાં આવતી નથી. જો એ ભરવામાં આવે તો અમે એને રજૂઆત કરી શકીએ, કારણ કે એ વિદ્યાર્થી પ્રતિનિધિ છે ને, એ વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ વચ્ચેનો સેતુ હોય છે, તો એને અમે ફરિયાદ કરી શકીએ. અત્યારે અમે ફરિયાદ આ નીલભાઈ મહેતા પગારદાર કર્મચારી છે, એને કોઈ પણ ફરિયાદ કરવા જઈએ તો એ લેખિતમાં આપો, બસ સીધી એવી જ વાત કરે છે. લેખિતમાં આપવાને આમાં કોઈ સવાલ જ ન આવે, કારણ કે અમને જે અગવડતા ધ્યાનમાં આવે એ એને ધ્યાનમાં હોવી જ જોઈએ, અને અમે એને ધ્યાનમાં ઉપર લાવીએ છીએ તો લેખિતમાં આપો એવા જવાબ આપે છે અમને. ફી અલગ અલગ વિભાગ વાઇઝ છે. માનો કે જીમ છે તો જીમના 300 રૂપિયા છે. પછી અમારા યોગાસનમાં પેલા 1200 હતા, એના હમણાં 1800 કર્યા છે. પછી બેડમિન્ટનની જુદી છે, વોલીબોલની જુદી છે, ક્રિકેટરોની જુદી છે. એટલે વિભાગ વાઇઝ અલગ અલગ ફી લેશે આ લોકો. સમર્થ વ્યાયામ મંદિર અમરેલીની એક અગ્રણી આરોગ્યલક્ષી સંસ્થા છે. એમાં હજારો માણસો સવાર સાંજ વ્યાયામ માટે, વોકિંગ માટે, યોગ માટે આવે છે. ઘણી બધી પ્રવૃત્તિ પણ થાય છે. આ સંસ્થામાં વાર્ષિક ફી, ચોમાસિક ફી, માસિક ફી એવા અલગ અલગ પ્રકારના ગ્રેડ છે. એ પ્રમાણે પૈસા વસૂલાય છે. ઘણા રોકડા આપે છે, ઘણા યુપીઆઈથી આપે છે. પણ મારા ધ્યાનમાં આવ્યું કે આમાં યુપીઆઈથી પૈસા વ્યક્તિગતના નામે જાય છે. એ ધ્યાનમાં આવતા મેં ચેરિટી કમિશનને સીધે પત્ર પાઠવી આધાર પુરાવા સાથે તપાસ કરવાની માંગ કરી. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.